પાકિસ્તાનના કબજામાં છે ભારતીય જાબાઝ પાયલટ। જો કે પાકિસ્તાને અત્યાર સુધી ભારતને કોઈ જવાબ નથી આપ્યો। ભારત સરકારે વિંગ કમાન્ડરની મુક્તિ પર પાકિસ્તાનને ઔપચારિક માંગ કરી દીધી છે। જો કે વાતચીતનો રાગ આલાપતા ઇમરાને હજુ સુધી મૌન સેવ્યું છે। દેશ માંગી રહ્યો છે પાયલટની મુક્તિ। પાકિસ્તાને વિડીયો જાહેર કરી જેનેવા સંધિનો ભંગ પણ કર્યો છે। તો ભારતના બહાદુર વિંગ કમાન્ડર કે જેમને હાલ પરત કરવા માટે દેશમાંથી માંગ ઉઠી રહી છે, વિંગ કમાન્ડરે તમામ દસ્તાવેજ પાણીમાં ફેંકી દીધા હોવાની સૂત્રો તરફથી અહીં માહિતી સામે આવી રહી છે। તો 24 કલાક થવાના છે, પાકિસ્તાનના કબજામાં છે ભારતીય જાબાઝ પાયલટ તેને અને હજુ સુધી જો કે પાકિસ્તાને અત્યાર સુધી ભારતને કોઈ પણ જાતનો જવાબ નથી આપ્યો। તો ભારતના વિંગ કમાન્ડરના બહાદુરીના કિસ્સાની પાકિસ્તાનમાં જો કે ભારે ચર્ચા થઈ રહી છે। આ સાથે બે અલગ અલગ જે દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ। એક તરફ પાકિસ્તાનના કબજામાં જ્યારે પાયલટ છે તો બીજી તરફ દેશભરમાં આ જાબાઝ પાયલટ માટે દુઆ થઈ રહી છે। વારાણસીમાં આ પાયલટ જલ્દી ભારત પરત આવે તે માટેની હાલ પ્રાર્થના કરવામાં આવી રહી છે। હોમ હવન થઈ રહ્યા છે। આપને પણ જણાવી દઈએ કે જે પ્રમાણે 24 કલાક થઈ ચૂક્યા છે, પાકિસ્તાનના કબજામાં છે ભારતના વિંગ કમાન્ડર કે જે પરત પડે તેને લઈને અત્યારે દેશભરમાં દુઆ માંગવામાં આવી રહી છે। દેશભરમાં એક જ માંગ છે કે આપણો જાબાઝ વિંગ કમાન્ડર પરત ફરે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે ભારતના વિંગ કમાન્ડરના બહાદુરીના કિસ્સાની પાકિસ્તાનમાં ભારે ચર્ચા થઈ રહી છે અને આ સાથે જ ભારતના બહાદુર વિંગ કમાન્ડરે પાકિસ્તાનને એક પણ માહિતી નથી આપી। સૂત્રો તરફથી હાલ આ વાત સામે આવી રહી છે।